પ્રેઝ રોડ પોસ્ટલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। ઘણા બધા લોકો એ અત્યારે છેલ્લા દિવસની રાહ જોઈ રહ્યા છે અને છેલ્લા દિવસની એટલે કે એવા દિવસની રાહ જોઈ રહ્યા છે કે જ્યારે આ પૃથ્વી પર વાતાવરણ બગડવા લાગે અને કંઈક વિપત્તિઓની શરૂઆત થઈ જાય અને વિપત્તિઓની શરૂઆત થઈ જાય એટલે એ લોકો એક સલામત સ્થળે એ લોકો જતા રહી જઈ શકે અને ત્યાં શાંતિથી બેસીને પોતાનું ગુજરાન ચલાવે, ના બહાર નીકળે, ના કશું ના કરે, પણ ત્યાં સંતાઈને શાંતિથી બેસી રહે। ઘણા બધા લોકો આ છેલ્લા દિવસના માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ એ લોકો કઈ રીતે રાહ જોવે છે? એ લોકોને એવું છે કે એ કંઈક ઘટના બનશે, વાતાવરણમાં કંઈક પરિવર્તન આવશે, કશું કાળું કાળું થઈ જશે કે વાતાવરણ કંઈ ભેકાર થઈ જશે અને જેના કારણે આપણને ખબર પડી જશે કે હવે અંતિમ દિવસ આવી ગયો છે, કે હવે ભાગવાનો સમય આવી ગયો છે। કારણ કે પ્રભુ કહે છે કે જ્યારે તમે ઉજળની અમંગળપણાની નિશાનીને તમે જુઓ ત્યારે તમે ભાગી જજો। યહૂદિયામાં હોય તે પહાડો પર જતા રહે અને ખેતરમાં હોય તે પોતાનું કપડું પહેરવા ના રોકાય, જે ધાબા પર હોય એ નીચે સામાન લેવા ના ઉતરે, ત્યાંથી ત્યાં ભાગી જાય એવું કહે છે। એટલે લોકો પણ ભાગવા માટે તૈયાર છે, પરંતુ એ લોકો એક એવા એંધાણીને માટે બેસી રહેલા છે, એક એવા નિશાનને માટે બેસી રહેલા છે કે બધું વાતાવરણ બદલાશે, કશુંક થઈ જશે અને જેનાથી ખબર પડી જશે કે હવે ભાગવાનો ખરો સમય આવી ગયો છે। મતલબ કે લોકો ત્યાં સુધી ભાગવા નથી માગતા, એ લોકોને એવું છે કે બસ બધું શરૂ થાય એકદમ એન્ડ સમયે જ ભાગવાનું, એવું લોકોના મનમાં છે। શું એ અંત સમય ખબર પડી જશે? શું આવું કોઈ વાતાવરણ બદલાશે? ખરેખર આ પૃથ્વી પર શું થવાનું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આપણે પુષ્કળ આભાર માનીએ કે આપણા ઈશ્વર જીવે છે, આપણી સાથે વાતો કરે છે, માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માને। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેના 24મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 29મી કલમથી લઈને તેની 31મી કલમ સુધી। અને તે દાડાઓની વિપત્તિ પછી સૂરજ તરત અંધારું થઈ જશે ને ચંદ્ર પોતાનું ઉજાળું નહીં આપે ને આકાશથી તારા ખસશે ને આકાશના પરાક્રમો હલાવાશે અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સગડા કુળો શોક કરશે અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સમજીએ, એને ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ। ચોમાસાનો સમય છે એટલે સ્વાભાવિક છે કે વરસાદ પડે, પરંતુ છતાં સૂરજ નીકળ્યો હોય તો એવું લાગે કે ભાઈ વરસાદ નહીં પડે અને વાદળ આવ્યું હોય અને વાદળમાં કાળાશ હોય તો પછી માણસ સમજી જાય કે ભાઈ વરસાદ એ પુષ્કળ પડવાની તૈયારીમાં છે। ઘણી વખત ઉકળાટ હોય અને માણસ જાણી જાય કે ઉકળાટ બહુ છે, બફારો બહુ છે, એટલે વરસાદ પડવાની સંભાવના એ ચોક્કસ છે। એકવાર અમે લોકો આવી રીતે મિટિંગ પતાવીને અમે હાલોલ તરફ જતા હતા અને તમને ખબર ત્યાં આગળ પાવાગઢ આવે એટલે દૂરથી દેખાવાની શરૂઆત થઈ જાય અને ત્યાં આગળ જાણે કશુંક બળતું હોય એવું અમને લાગ્યું અને સેબુએ કીધું આ તો પાવાગઢ પર આગ લાગે છે। એટલે અમે કોઈ આગ લાગ્યા તો ખબર પડી જ જાય ને, પણ જેમ જેમ અમે નજીક ગયા એમ એમ એનું ઉગ્ર સ્વરૂપ દેખાયું અને ત્યાં સ્થાનિક કોઈને ખબર નહીં। અમે લોકો છેક પહોંચ્યા ત્યાર પછી ત્યાં પેલા ફાયર બ્રિગેડવાળા દોડતા થયા અને વાત વહેતી થઈ કે હા ભાઈ ત્યાં ખરેખર એક આગ લાગેલી હતી, એટલે દૂરથી દેખાતી હતી આગ અને માટે આપણે એનાથી બચવું હોય તો આપણે સલામત અંતરે ખસી જઈએ કે સલામત અંતરે રહીએ તો આપણે એનાથી બચી જઈએ। વાદળા બંધાય અને આપણને ખબર પડે કે હા વાદળા બંધાઈ રહ્યા છે, કાળાશ આવી રહી છે, ઘેરાઈ રહ્યું છે, તો પછી આપણે ઘરમાં ઘૂસી જઈએ કે બહાર ના નીકળીએ, એ આપણને ધ્યાનમાં આવી જાય કે મારે કોઈ સલામતીના પગલાં ભરવા છે
તોય આપણે ભરી શકીએ છીએ, આપણને પૂરો સમય એ મળી જાય છે. ઘણી વખત આગાહીઓ કરવામાં આવે કે ભાઈ વાવાઝોડું ફૂંકાવાનું છે કે પવન આટલી સ્પીડે એ ફૂંકાવાનો છે, ત્યારે પણ તમે અમુક પગલાં તમે ભરી શકો. પણ વાવાઝોડું એક એવી વસ્તુ છે કે એની અંદર તમે વધારે પગલાં ભરી શકતા નથી. કારણ કે મેં વાવાઝોડાનો એકવાર અનુભવ કર્યો છે, અને પુષ્કળ વાવાઝોડું હતું, અને અમારું ઘર છે ત્યાં તમને ખબર ચારે બાજુ મોટા મોટા ઝાડ છે, અને એ ઝાડ એટલા બધા ડોલે, એટલા બધા હલે, અને એવું લાગે કે જો આ ઝાડ પડ્યું તો એના મૂળિયા તો નીચે ઊંડા ગયેલા હોય. અને બાજુમાં જ અમારું ઘર, જો કદાચ આ પડશે તો ઘરને પણ લઈ નાખે. હવે ઘરને લઈ નાખે તો બચવા માટે શું? બચવા માટે બહાર નીકળી જાઓ. બહાર નીકળે તો વાવાઝોડું ચાલુ જ છે, બહાર નીકળે ત્યારે જ ઝાડ પડ્યું તો શું કરવાનું? બાય ચાન્સ કદાચ ઝાડ ક્રોસ કરી ગયા તો ઇલેક્ટ્રિક થાંભલા હતા બધા, હવે તો કેટલા બહુ નાજુક, અને એ પડી જાય શું કરવાનું? બહાર બી દૂર દૂર સુધી ઘર, છાપરાવાળા ઘર, પાક્કા ઘર, ઝાડ, એટલે એવું લાગે કે બહાર નીકળીને બી આપણું શું થશે એમ, બચવાની સંભાવના કેટલી એમ. એટલે એ સમયે આપણી પાસે કશું જ હોતું નથી કે આપણે કંઈક કરી શકીએ. હા, એડવાન્સમાં આપણને ખબર છે તો કદાચ તમે સલામતી પૂરતું કોઈક જગ્યાએ ખસો, પરંતુ વાવાઝોડામાં એનાથી વધારે આપણે કશું પણ નથી કરી શકતા. જ્યારે નૂહના સમયની અંદર જળપ્રલય આવવાનો હતો, અને ઈશ્વરે નૂહ સાથે વાત કરેલી હતી કે નૂહ, તું તારા માટે અને તારા પરિવાર માટે તું વહાણ બનાવી દે, અને આકાશમાંથી 40 દિવસ 40 રાત સુધી વરસાદ પડશે, અને એને કારણે જળપ્રલય આવશે, અને આખી પૃથ્વી એ ડૂબી જશે. હવે નૂહને આ વાત ખબર નથી, એમણે કદી આવી ચેતવણી જોઈ નથી, એમણે કદી આ વરસાદનો અનુભવ કર્યો નહોતો, એમણે કદી જળપ્રલયનો અનુભવ નહોતો કર્યો. એટલે એમને એવું હોય કે ભાઈ આવું કઈ રીતે, પરંતુ ઈશ્વર કહે છે તો થશે. કઈ રીતે વાદળ આવશે, કઈ રીતે વરસાદ પડશે, એ ઈશ્વરના હાથની વસ્તુ છે. અને એમ કરીને એમણે તો પોતે પોતાની રીતે એમણે વહાણ બનાવવાનું એ શરૂ કરી દીધું. અને આપણે જાણીએ છીએ કે વહાણ બનાવે એટલે સ્વાભાવિક છે કે લોકો આવીને પૂછે કે નૂહ, તમે કેમ આ વહાણ બનાવો છો, આ જગ્યા પર કેમ બનાવો છો? એટલે નૂહે ઘણા બધા લોકોને જાણ પણ કરી કે ભાઈ આ તો એના માટે છે કે વરસાદ પડવાનો છે, અને આખી પૃથ્વી એ પાણીમાં ડૂબી જવાની છે. અને લોકોને આશ્ચર્ય લાગે, કારણ કે નૂહ 500 વર્ષના છે, એમણે જ વરસાદ નથી જોયો તો બીજા બધા એમનાથી નાના હોય, એમણે શું વરસાદ જોયો હોય? કારણ કે એ જમાનામાં વરસાદ નામની કોઈ વસ્તુ એ હતી નહીં. પરંતુ ઘણા બધા લોકો હશે કે જે લોકોએ આ વાતોને સાંભળી હશે અને મનમાં નક્કી કર્યું હશે કે જોઈશું, વાંધો નહીં, કદાચ આ નૂહ કહે છે એવું કશુંક થશે, એવા કશાક પરિવર્તનો વાતાવરણમાં દેખાશે, અને એવું કશુંક થશે તો પછી આપણે એ સમયે આપણા પોતાના બચાવ માટે કંઈક કરી નાખીશું. અચાનક થોડું ફટતે નાખી પૃથ્વી ડૂબી જવાની છે, એટલે આપણે કંઈક કરી નાખીશું. એ સમયે વાતાવરણ બદલાશે, કંઈક થશે, એટલે આપણે આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું. પરંતુ એવું કશું વાતાવરણ બદલાયું નહીં, એવું કશું થયું નહીં કે આ લોકોને ભણકારો વાગી જાય કે ભાઈ હવે વરસાદ પડશે, અને હવે પુષ્કળ વરસાદ પડશે, એ બંધ જ નહીં થાય, અને આપણે મરી જ જઈશું. એવું કશું આ લોકોને ખબર જ પડી નહીં. અચાનક જ બધું શરૂ થઈ ગયું, અને શરૂ થતાની સાથે બધું પૂરું પણ થઈ ગયું. એ રીતે 40 દિવસ 40 રાત સતત વરસાદ, એ લોકોને બચવાનો કોઈ ચાન્સ ના મળ્યો. જે આપણે લોતની વાત કરે છે તો ઈશ્વરે લોતને પણ સમય આપેલો કે લો તું જા કે છે, તારે જેટલાને બચાવ એટલાને લઈ આવી કે છે ગાડી. કોઈ નક્કી નહોતું ગણતરી કે ભાઈ 2 જણે લાય, 4 જણે લાય. લોત કદાચ એ આખા સદોમને ગોમોરાવાળા બધાને લઈ આવે, અને બધા આવે બચવા માટે, તો બધા બચી જાય એવું હતું. પરંતુ લોતનું કોઈ સાંભળ્યું નહીં. એમના થનારા 2 જમાઈ હતા, એમણે પણ એમને મસ્કરીમાં ઉડાવ્યા, અને એમણે પણ એમનું સાંભળ્યું નહીં. બની શકે કદાચ લોકોના મનમાં હોય કે આ લોત કે છે એવું તો થવાનું તો છે જ નહીં, આગ તો કદી પડી નથી ઉપરથી, એટલે પડવાની નથી. પણ બાય ચાન્સ એવું કંઈક થશે, બાય ચાન્સ કશું વાતાવરણ બદલાશે તો પછી આપણે ભાગી જઈશું. અચાનક થોડી એકદમ ભડકો થવાનો છે ને આપણે બધા બળીને મરી જઈશું.
એટલે એવું કંઈક વાતાવરણ બદલાશે તો ચોક્કસ આપણે આમ કરી નાખીશું તેમ કરી નાખીશું, પરંતુ એવું કશું થયું નહીં. લોથ નીકળ્યા અને આગની શરૂઆત થઈ ગઈ અને બધા લોકો મૃત્યુ પામ્યા. હમણાં જ તમે જુઓ તો રોજે રોજ ઉપરા છાપરી ન્યૂઝ આવે છે, રોજ એક ન્યૂઝ આવે છે કે ભાઈ આ જગ્યાએ ધરતીકંપ થયો, આ જગ્યાએ ધરતીકંપ થયો. અને રશિયાની અંદર ધરતીકંપ થયો 8.8 રિક્ટર સ્કેલ, એટલે ખાસો બધો મોટો કહેવાય. પરંતુ અફઘાનિસ્તાન એની અંદર તો 6.5નો થયો, એટલે જોવા જઈએ તો આ રશિયા કરતાં ઘણો ઓછો કહેવાય. 6.5 એટલે ઓછું કહેવાય, પણ છતાં કેટલા બધા લોકો મરી ગયા. અને એ લોકોની સંખ્યા મારા ખ્યાલથી 1800 ને પાર એ લોકોની સંખ્યા નીકળી ગઈ. એટલા બધા લોકો મરી ગયા. અને ધરતીકંપ ક્યારે થયેલો? રાત્રે 1 વાગે. હવે વિચાર કરો, કોઈ વાતાવરણ બદલાયું, કશે કોઈની પહેલાં એવી કોઈ ઘટના બની, કશુંક છવાઈ ગયું વાતાવરણની અંદર કે જેને કારણે આ લોકોને ભાન પડે. આ લોકો તો રોજની જેમ એ રાત હતી, રોજની જેમ સૂવા પડ્યા. કેટલા બધા 1 વાગે એટલે મોટાભાગના લોકો તો સૂતા હશે. ભાગે જ કોઈ રખડું એવા હોય, કાં તો કોઈ કામગરા હોય, નાઇટમાં કામ કરતા હોય, બસ એવા લોકો જાગતા હોય. પણ જાગીને બી શું કરવાનું? જાગીને ખાલી એટલું કોને એટલું ખબર પડે, આંખો બંધ થઈને ખુલી તારા પ્રભુની સામે, હા કશું હલેલું ખરું એટલું અમને ખબર પડી. અને ત્યાં પછી સીધા તો આ તો ઈશ્વરની સામે અહીં કઈથી આવી ગયા. કેટલાક લોકો તો રાત્રે સરસ મસ્ત પંખો ચાલુ કરીને એસી ચાલુ કરીને ધાબળો આપણો ઓળીને સૂઈ ગયા હશે અને ઉઠ્યા હશે ત્યાં સીધા પ્રભુની સામે. અને રાતે તો અમારા ઘરમાં હતા, અહીં કંઈ આવી ગયા કીધું. ત્યારે કોઈને ખબર પડી હશે કે ભાઈ ધરતીકંપ થયો ને લોકોનું પતિ પણ ગયું. પણ કોઈ વાતાવરણ જે હતું એ વાતાવરણ બદલાયું હતું. પરંતુ નૂના સમયની અંદર પાણીએ જબરદસ્ત મારો ચલાવ્યો. 40 દિવસ ને 40 રાત વરસાદ પડ્યો, પણ એ 40 દિવસ 40 રાતના વરસાદના પાણીનું જોર 150 દિવસ ચાલ્યું. વિચાર કરો કે 40 દિવસ 40 રાત વરસાદ પડ્યો, પણ 150 દિવસ સુધી પાણી વધતું જ ગયું. એટલે વિચાર કરો કે કેટલી ભયંકર પરિસ્થિતિ એ જમાનામાં થઈ. અને 150 દિવસ પછી એ પાણી ઓછા થવાની શરૂઆત થઈ. પણ આખી પૃથ્વી પર પાણી ઓછું થતાં કેટલી વાર લાગે. અને ધીરે 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 એ પાણી ઓછું થયું અને 150 દિવસ પછી આ વહાણ જે હતું એ અરારાટ નામના પહાડ પર થંભી ગયું. હવે નૂને એટલું ખબર છે કે વહાણ થંભ્યું છે, પણ બહાર તો પાણી જ છે. અને એ જુઓ છે તો કશી જગ્યા એમને દેખાતી નથી. પરંતુ એકવાર થાય છે કે લાઈને પાણી તો જોડાવ કઈ રીતે કેટલું છે. કારણ કે મુખ્ય વસ્તુ શું હતી, દરવાજો ઈશ્વર બંધ કરી દીધેલો હતો. એટલે હું તો દરવાજો ખોલી ના શકે. એટલે બહારી હતી ને બહારીમાંથી કાગડાને મોકલે, જાવ એ કાગડા જોયા છે. કાગડો ગયો તો પાછો જ આવ્યો નહીં. કબૂતર ગયું તો પાછું આવી ગયું, કારણ કે એને પગ મૂકવાની જગ્યા ના મળી. એટલે ઘણા બધા દિવસો પછી હજુ પણ પાણી પુષ્કળ હતું અને હજુ પણ પૃથ્વી એ ડૂબેલી જ હતી. પરંતુ આખરે પૃથ્વી કોરી થઈ. કોરી થઈ ત્યારે ઈશ્વરને કીધું, નું તમે બધા લોકો બહાર આવો. અને એક જબરદસ્ત જે ઘટના બની ગઈ એના કારણે હું બહાર આવે છે. બહાર આવીને સૌથી પહેલાં કામ એ કરે છે ઈશ્વરને ખુશ કરવાનું, વેદી બનાવવાના. વેદી બનાવીને ઈશ્વરને પહેલાં બલિદાન આપો. અને ઈશ્વરને બલિદાન આપે છે. અને ઈશ્વર નૂહ પાસે આવે છે. ઈશ્વર પોતે ઘણા દુઃખી હતા, કારણ કે આખી પૃથ્વીનો નાશ થઈ ગયેલો હતો. અને એમણે પોતે નૂહની સાથે વાત કરી, નૂહ ખરેખર કે આખી પૃથ્વી નાશ પામી ગઈ છે. હું પોતે આ બાબતથી દુઃખી છું કે છે. અને હવે કદી પણ હું આ પૃથ્વીનો પાણીથી તો નાશ નહીં જ કરું છું. પણ ધ્યાન રાખજો, આખી પૃથ્વીનો વડોદરા શહેરનો કરી શકે છે. હા, કોઈ શહેરનો કરી શકે, કોઈ રાજ્યનો કરી શકે, કોઈ દેશનો કરી શકે. પૃથ્વીનો નાશ ના પાડી છે. એટલે આખી પૃથ્વી પાણીમાં આવવાની નથી ડૂબવાની. પણ કોઈ શહેર ડૂબી શકે છે, કોઈ ગામ ડૂબી શકે છે, કોઈ રાજ્ય ડૂબી શકે છે, કોઈ દેશ પણ ડૂબી શકે છે. પણ પ્રભુએ આખી દુનિયા ડૂબાડવાની ના પાડી કે હવેથી હું આખી દુનિયા તો પાણીમાં ડૂબાડીને નહીં જ મારું. અને ઈશ્વરે કોઈ સાથે કરાર કરે છે. અને આપણે બાઇબલની અંદર કલમ વાંચીએ, ઉત્પત્તિનું પુસ્તક તેના 8મો અધ્યાય અને તેની 22મી કલમ. પૃથ્વી રહેશે ત્યાં લગી વાવણી તથા કાપણી, ટાઢ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો ને દહાડો તથા રાત થયા વગર રહેશે નહીં. બાઇબલનું વચન કહે છે, બહુ ધ્યાનથી સમજો, પૃથ્વી રહેશે ત્યાં સુધી. એનો મતલબ જ્યાં સુધી આ ગોળો છે ત્યાં સુધી.
આ પૃથ્વીનો ગોળો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી દિવસ અને રાત થયા વગર રહેશે નહીં. એનો મતલબ દિવસ એટલે સૂરજનું ઉગવું અને રાત એટલે સૂરજનું આથમવું. આ થયા વગર નહીં રહે. એનો મતલબ કે જે દિવસે ઈશ્વર આ પૃથ્વીનો સંપૂર્ણ નાશ કરી નાખશે. સંપૂર્ણ નાશ એટલે પૃથ્વી પરની વસ્તુઓની વાત નથી કરતો, પૃથ્વીના ગોળાની જ વાત કરું છું. જ્યારે એનો નાશ કરી નાખશે, પૃથ્વીનો ગોળો જ નહીં રહે, ત્યારે સૂરજ કે ચંદ્ર આ બધું ત્યારે ખલાસ થઈ જશે. બાકી ત્યાં સુધી તો આ સૂરજ અને ચંદ્ર એટલે કે દિવસ અને રાત એ થયા વગર રહેશે નહીં, એવું બાઇબલનું વચન કહે છે. જ્યારે પ્રભુ શુંનું 1000 વર્ષનું રાજ્ય આવશે આ પૃથ્વી પર, અને જ્યારે આ સમયની વાત આવે, સમય મર્યાદાની વાત આવે, ત્યારે એક લિમિટેશન આવે. કારણ કે પ્રભુ કહે છે કે 1000 વર્ષ, એનો મતલબ 1000 વર્ષની લિમિટ છે. અને 1000 વર્ષની લિમિટ છે તો 1000 વર્ષની ગણતરી પણ હોવી જોઈએ ને. 1000 વર્ષની ગણતરી પણ હોય કે ભાઈ આટલા દિવસ એટલે 1 મહિનો, આટલા દિવસ એટલે 1 વર્ષ, એવી રીતે ચોક્કસ ગણતરી હોય. એવી રીતે 1000 વર્ષ તો 1000 વર્ષની ચોક્કસ ગણતરી છે. ગણતરી કરવા માટે સૂરજની જરૂર છે. આપણે શું કહે છે, આજનો દિવસ જતો રહ્યો, હવે રાત પડી, પછી આપણે આવતીકાલ શું વાત કરીશું, ગઈકાલનો દિવસ આમ હતો તેમ હતો, એટલે ગઈકાલનો દિવસ જતો રહ્યો એમ. આ બીજો દિવસ આવે, કેમ? સૂરજ ડૂબીને ફરી પાછો આવ્યો, એટલે આપણે કહીએ કે બીજો દિવસ હોય, એટલે ગણતરી થઈ. તો 1000 વર્ષની ગણતરી છે. એના બધા 1000 વર્ષની અંદર આ દિવસ રાત થયા કરે છે. જ્યાં સુધી આ પૃથ્વીનો ગોળો રહેશે ત્યાં સુધી દિવસ અને રાત એ થયા વગર રહેશે નહીં. ટાળ અને ગરમી એ પણ થયા વગર રહેશે નહીં. એનો મતલબ ઋતુઓ પણ એ થયા કરશે. આ બધું તમને એટલા માટે કહું છું કે ઘણા બધા લોકોના હૃદયની અંદર એક ભૂસું ભરેલું છે, અને એ જે ભૂસું છે એ નીકળી જાય એની બહુ જરૂર છે. હવે પ્રભુ ઈસુ અને એમના શિષ્યો જ્યારે યરુશાલેમમાં ફરતા હતા, અને પેલું મંદિર જુએ છે શિષ્યો, અને પ્રભુને કહે, હો પ્રભુ જુઓ ને કેટલું જોરદાર બનાવેલું છે. પ્રભુ કે એક પથ્થર પર બીજો પથ્થર નહીં રહે છે, બધું પાડી નાખવામાં આવશે. હવે શિષ્યો બહુ ખુશ હતા કે આટલું સરસ મંદિર, એનું બાંધકામ, એની રચના, એની કોતરણી, અને પ્રભુ કહે છે એક પથ્થર પર બીજો પથ્થર નહીં રહે. એટલે બધા શાંત થઈ ગયા, ચૂપ થઈ ગયા. જૈતુન નામના પહાડ પર ગયા, એકાંતમાં પ્રભુ ઈસુના 12 શિષ્યો એકલા રહ્યા. એટલે પ્રભુ ઈસુની સાથે આ શિષ્યોએ વાત કરી, પ્રભુ તમે હમણાં બધું કહેતા હતા ને, તોડી નાખવામાં આવશે, પાડી નાખવામાં આવશે, તો કે તમે મને કોને કહે છે? આને કહે છે જ્યારે આવું થશે ત્યારે કહે છે કેવી નિશાની હશે તમારા આવવાની, અને જગતના અંતની કેવી નિશાની હશે, એ નિશાની તમને કહો. અને ત્યારે પ્રભુ ઈસુએ માથીને લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને તેની 4થી કલમથી એમણે અંતિમ વાતોની શરૂઆત કરી. અને એની 14 કલમ સુધી જો તમે વાંચો તો પ્રભુ એવું કહે છે, ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે, મરકીઓ ફેલાશે, કે લડાઈઓ થશે, રાજ્ય રાજ્યની વિરુદ્ધ, જાતિ જાતિની વિરુદ્ધ, અને પછી કહે છે કે દેશ દેશની વિરુદ્ધ લડાઈઓ થશે. પછી કે એટલાથી અંત નહીં આવે, આ બધું થવાની જરૂર છે, આ બધું થશે. એ સમયે મારા નામને કારણે લોકો તમારો દ્વેષ કરશે, મારા નામને કારણે તમને પકડાવવામાં આવશે, મારા નામને કારણે તમને મારી નાખવા સુધીની વાત થશે. આ બધું થશે. આ બધી વાતો એ પ્રભુએ કરી. સાથે સાથે એવું કીધું પ્રભુએ કે એ સમયે કે છે, પ્રભુ એવું કહે છે, એ સમયે જે કોઈ અંત સુધી ટકશે એ તારણ પામશે. કે જે કોઈ અંત સુધી ટકશે એ તારણ પામશે. એટલે આ બધું થશે. પણ આ બધી વાતોની અંદર પ્રભુ એક વાક્ય એવું નથી લખ્યું કે આ બધું થશે ને ત્યારે વાતાવરણમાં પલટો આવશે, સૂરજ એના સમય પ્રમાણે કદાચ નહીં નીકળે, ચાંદ એના સમય પ્રમાણે કદાચ નહીં આવે, આવું કશું જ ના કીધું. વાતાવરણની કોઈ વાત ન કરી કે વાતાવરણમાં શું ફેરફાર થશે. વાતાવરણમાં કોઈ પણ ફેરફારની વાત નથી કરી. એ તો ઈશ્વરે છે નૂની સાથે કરાર કરી નાખ્યો કે નૂ જ્યાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી દિવસ અને રાત, ટાળ અને ગરમી એ રહેશે જ રહેશે. એનો મતલબ કે આજના જે દિવસ છે એ જ દિવસ છેક સુધી રહેશે. જેવો તમારો આજનો દિવસ પસાર થયો એ જ રીતે
રોજે સવારે સૂરજ નીકળશે, રોજે સાંજે આથમી જશે, ચાંદ એના સમય પર નીકળશે અને આ રીતે કાર્ય થતું જશે. પ્રભુ આ બધી વાતો કરી ત્યાં સુધી એમ ના કીધું કે કોઈક જગ્યાએ કંઈક વાતાવરણની અંદર ફેરફાર થશે, અંધારું આવશે કે અજવાળો બહુ વધી હશે. આવું કશું પ્રભુ વિશે વાત નથી કરી. પછી પ્રભુ વિશે 15મી કલમથી લઈને 28મી કલમ સુધી આગળ નિશાનીઓ વધારી અને ત્યાં છે ને એન્ટીક્રાઇસ્ટની વાત કરી, ઉજ્જળની અમંગળપણાની નિશાની, જેના સંબંધિત દાનિયેલ પ્રબોધકે કીધેલું છે. એને જ્યારે તમે પવિત્ર સ્થાને ઊભેલી જુઓ ત્યારે કહે છે કે જે યહૂદિયામાં હોય એ લોકો પહાડોમાં ભાગી જાય, જે લોકો ખેતરમાં કામ કરતા હોય એ લોકો પોતાનું કપડું પહેરવાના માટે ના રોકાય, જે લોકો ધાબા પર હોય એ લોકો ત્યાંથી જ ભાગી જાય, ઘરમાં સામાન લેવાના માટે ના આવે. એ વખતે ગર્ભવતીઓનો અફસોસ, એ વખતે ધવડાવતી હોય એનો અફસોસ, આ બધી વાત પ્રભુએ કરી. અને પછી કીધું કે એ સમયે ઘણા બધા ખ્રિસ્તો ઉઠશે અને એવું કે શું ખ્રિસ્તું. કોઈ કહેશે ભાઈ ઓરડીમાં છે તો કે જતા નહીં, કોઈ કહેશે જંગલમાં છે તો તમે ત્યાં જોવા ન જતા. આવી બધી પ્રભુએ વાત કરી, કારણ કે જ્યાં મળતું હશે ત્યાં ગીધો ભેગા થઈ જશે. આવી રીતે પ્રભુએ એન્ટીક્રાઇસ્ટ એના જમાનાની બધી વાતો કરી. પણ ત્યાં પણ એવું કશું લખવામાં ના આવ્યું કે કોઈ પ્રકારનું વાતાવરણ ચેન્જ થશે, કે શિયાળો નહીં રહે, કે ઉનાળો નહીં રહે અને કંઈક વિચિત્ર થઈ જશે. આવું કશું પ્રભુએ વાત નથી કરી. પ્રભુ તો એમનું જે કામ હતું એ પૂરું કરીને જતા રહ્યા. પછી એમના શિષ્યોને બધું આપીને ગયા કે ભાઈ તમે મારું નામ પ્રગટ કરો, તમે મારા વચનો પ્રગટ કરો. અને પિત્તરે પણ પ્રભુની વાત ને અંતિમ દિવસની વાતો એ આગળ વધારી. પણ એમણે પણ કોઈ જગ્યાએ એવું ના લખ્યું કે પ્રભુ શુંના આવતા પહેલાં વાતાવરણમાં કોઈ પલટો આવશે, દિવસ રાત બદલાઈ જશે અને કંઈક ફેરફાર થશે, એવું મેં ના લખ્યું. પાઉલભાઈ તો જુઓ કરન્થીઓના પત્રમાં, થેસાલોનિકાના પત્રમાં, એ બધી જગ્યાએ એમણે અંતિમ દિવસની બહુ ઝીણવટભરી વાતો કરી. પરંતુ એમાં પણ કોઈ જગ્યાએ એમણે એવું ના લખ્યું કે કશુંક વાતાવરણમાં પલટો આવશે, વાતાવરણ બદલાઈ જશે, અંધારું થઈ જશે, કે વધારે પડતું અજવાળું થઈ જશે, કે ગરમી જતી રહેશે, કે ઠંડી જતી રહેશે, કે સતત વરસાદ પડશે. કશું જ નહીં. આ પ્રકારની કોઈ વાત એમણે કરી જ નથી. બધું પ્રભુ વિશે એક વાત ખાલી કરી. અને જ્યાં આપણે વચન વાંચેલું હતું માથીને લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને તેને 29મી કલમ વાંચો તો. અને તે દાડાઓની વિપત્તિ પછી સૂરજ તરફ અંધકારરૂપ થઈ જશે ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે ને આકાશથી તારા ખરશે ને આકાશના પરાક્રમો હલાવાશે. આ બધી વિપત્તિઓ પછી, કઈ વિપત્તિઓ પછી? ખ્રિસ્ત વિરોધીને આવવાની પહેલાંની અને ખ્રિસ્ત વિરોધી આવ્યા પછીની. આ બધી વિપત્તિઓ પૂરી થઈ જશે ત્યારે છેલ્લા દિવસે એન્ટીક્રાઇસ્ટનું જે રાજ્ય છે એ રાજ્યનો જે છેલ્લો દિવસ છે એ દિવસે કે છે કે આકાશમાં પ્રભુ ઈસુની નિશાની તમને દેખાશે. અને એ દિવસે સૂરજ અંધકારરૂપ થઈ જશે, એ દિવસે ચંદ્ર પોતાનો જોડો નહીં આપે, એ દિવસે આકાશમાંથી તારાઓ ખરશે. હાલેલુયા. બાઇબલમાં વાંચવાથી ખબર પડે છે ને કે ક્યારે આ વાતાવરણ બદલાશે. છે પૃથ્વીનો છેલ્લો દિવસ. પૃથ્વીનો છેલ્લો દિવસ એટલે પ્રભુનું જે દિવસે આગમન છે એ દિવસે. અને એક બાજુ પ્રભુની નિશાની દેખાય છે અને એક બાજુ સૂરજ અંધકારરૂપ થાય છે. હવે પ્રભુ શું આવે ને તો સૂરજને બનાવનાર કોણ છે? પ્રભુ શું. એ તો જ્યોતિઓના પિતા છે, એ તો પ્રકાશોના બાપ છે. હમણાં આપણે લાઇટનો ઘોડો ચાલુ કર્યો છે, કેટલું સરસ અજવાળું આપે છે. બધો દિવસ આ ઘોડાની કોઈ જરૂર ખરી? જ્યારે સૂરજ છે ત્યારે. પછી આપણે કહે દિવસ એવું, હા ઘોડો તો અજવાળું જ નહીં આપતો. હા ઘોડો અજવાળું નહીં આપતો નહીં. અત્યારે પેલું અજવાળું એટલું બધું છે, પ્રભુનું અજવાળું એટલું બધું હોય ને કે સૂરજ કેવો લાગે? અંધકાર રૂપ લાગે. ચંદ્રનું અજવાળું કઈથી આપે? એનો બાપ આવી રહ્યા છે. હાલેલુયા. સમજ પડે છે કે નહીં? ઈશ્વર આવી રહ્યા છે, પ્રકાશોના બાપ આવી રહ્યા છે. એ સૂરજ બી અંધકાર રૂપ લાગે, ચંદ્ર એનું અજવાળું ભૂલી જાય કે આ તો મારો પેદા કરનાર આવ્યો છે. જબરદસ્ત ઈશ્વર આવી રહ્યા છે. અને એ દિવસે આ વાતાવરણની અંદર કંઈક ફરક એ પડશે. તમે બધા દિવસ સમજી જશો ઈસુ આવી ગયા, ઈસુ આવી ગયા. પણ એ દિવસે કોઈ ફાયદો ખરો? એ દિવસે આપણને ખબર પડી જાય કોઈ ફાયદો ખરો? એ દિવસે કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. આજે માણસો, વિશ્વાસીઓ, આત્મિક લોકો
આ દિવસની રાહ જોઈ રહ્યા છે. વાતાવરણ કશુંક પલટાય ને, ખબર પડી જાય ને હવે અંતિમ દિવસ એટલે આપણે ભાગ્યેલા. પણ તમે વિચાર કરો છે કે છેલ્લા દિવસ પહેલાં વાતાવરણ નથી બદલાવાનું, એની પહેલાં તો કશું થવાનું જ નથી એવું કે વાતાવરણમાં કશો પલટો આવે કે અચાનક જ તમે સવારે ઊભા થાવ અને એવું લાગે આ સૂરજ પશ્ચિમથી કેમ ન ઉગ્યો છે. એવું થવાનું જ નથી. એટલે જે લોકો એવું વિચારે છે કે ભાઈ અંતિમ દિવસ અમને ખબર પડી જાય, અંતિમ દિવસ આવશે, વાતાવરણ બદલાશે, બસ એટલે અમે ભાગી જઈએ, બસ પછી અમે એક સલામત સ્થળે જતા રહે. નૂના સમયની અંદર કોઈ કરતાં કોઈને એ દિવસ ના ખબર પડી, કોઈ વાતાવરણ ના બદલાયું, એ લોકોને એવું કશું ખબર ના પડી અને આખરે એ લોકો બધા નાશ પામ્યા. 2002ની તમને વાત કરું, એ વખતે ગુજરાતની અંદર જબરજસ્ત હિન્દુ મુસલમાનોના દંગા ફસાદ થયા, બહુ લોકો મૃત્યુ પામ્યા. લગભગ 3 મહિના સુધી ગુજરાતે સહન કર્યું અને કરફ્યુ છવાઈ ગયો. બધી દિવસો મને આજે પણ યાદ છે. આજે પણ એટલા માટે યાદ છે કે એમપીના જે સેવક છે આમોદસિંહ, એમની મિટિંગ અહીંયા વેબ કમ્પાઉન્ડની અંદર રાખેલી હતી અને ફેબ્રુઆરી 25, 2002 ફેબ્રુઆરી 25 એ દિવસે એમની મિટિંગની શરૂઆત થઈ અને 25, 26, 27, 28 4 દિવસ મિટિંગ હતી. અમે 25, 26 ભરી અને 27 તારીખે પણ મિટિંગ ભરી, પણ 27 તારીખે ગોધરામાં ટ્રેન પડી અને વાતાવરણ ધીરે ધીરે ઉગ્ર થઈ ગયું, ચારે બાજુ સન્નાટો છવાઈ ગયેલો. પરંતુ એ દિવસે પણ મિટિંગ થઈ. પછી 28 તારીખ આવી. 28 તારીખે પણ હું ચર્ચમાં તો પહોંચી જ ગયો. ત્યાં ગણ્યા ગાંઠ્યા લોકો હતા અને ખબર પડી કે સેવકને તો ક્યારના મોકલી દીધા છે, તાત્કાલિક ટ્રેનની અંદર મોકલી દીધા છે કે ભાઈ વાતાવરણ બદલાયું છે અને તમે ગાડી ફસાઈ જશો, એના કરતાં તમે અહીંથી જાઓ. અને એના પછી જે ધમાલો શરૂ થઈ એ આપણને ખબર છે. પરંતુ 27 તારીખે ટ્રેન બળીને એની પહેલાં કોઈ બાહ્ય વાતાવરણની અંદર, આકાશની અંદર, વાદળોની અંદર કશું થયું નહોતું. વાતાવરણ ક્યારે બદલાય છે? પ્રભુ આવે ને ત્યારે જ માગ્યો ને તારો દેખાય છે. આ તારો દેખો કોઈક આવ્યું લાગે છે અને સૂરજ અંધકારરૂપ થઈ જશે, ફરી પ્રભુ આવશે ત્યારે. પ્રભુ શું મૃત્યુ પામ્યા, તારે અંધકાર છવાઈ ગયો. પરંતુ તમે જે અત્યારે આ છેલ્લા દિવસની અંદર એવું ચાહો છો કે એકદમ અણીનો દિવસ આવે છે ને, અણીનો દિવસ, બસ ત્યાં સુધી તો અમે ઘરમાં ખાઈ પીને એશ કરી જ લઈએ, ત્યાં સુધી અમે અમારા પરિવાર સાથે રહી જ લઈએ અને ત્યાં સુધી અમારે કોઈ જગ્યાએ કશું નથી કરવું, ત્યાં સુધી અમારે કોઈ વ્યવસ્થા નથી કરવી, ત્યાં સુધી અમારે કોઈ જગ્યાએ ભાગવું નથી. એ લોકોને એવું છે કે જેવું વાતાવરણ બદલાશે અને અમે ભાગી જઈશું. પરંતુ આવું વાતાવરણ ના લોટના સમયે બદલાયું છે, ના નૂહના સમયે આવું કોઈ વાતાવરણ એ બદલાયું છે. એટલે સુધી કે નૂહ જે આ બાબતમાં સિરિયસ હતા, ગંભીર હતા અને એમણે જ્યારે વહાણ પૂરું કર્યું ત્યારે પણ વાતાવરણ હતું તો એવું ને એવું જ હતું. અને ઈશ્વરનો અવાજ આવ્યો, નૂહ વહાણમાં ઘૂસી જાવ કે છે. એટલે નૂહ તો ચૂપચાપ, વહાણ બનાવેલું એના જ માટે હતું એટલે ચૂપચાપ વહાણમાં જઈને ઘૂસી ગયા. જેવા બધા ઘૂસ્યા, પશુ પક્ષીઓ, 8 માણસો, એટલે ઈશ્વર દરવાજો બંધ કરી દીધો. મને આ વસ્તુ બહુ ગમે છે કે દરવાજો ઈશ્વરે બંધ કર્યો. તમે આખું વહાણ જે બનાવે છે ને એની રચના તમે જોજો, 450 ફૂટ લાંબુ, 75 ફૂટ પહોળું, 45 ફૂટ ઊંચું, એક દરવાજો, એક બારી, 3 માળ. પરંતુ પ્રભુએ એવું નહોતું કીધું કે જે દરવાજો છે ને ત્યાં અંદર બી એક સાંકળ લગાવજે અને બહાર પણ એક સાંકળ લગાવે. સાંકળની જ વાત નહીં કરી, બસ તો કોઈ નકું છો આ તે કશું જ નહીં. પણ નૂહને તો એટલું કે હવે પ્રભુ જેટલું કહે છે એટલું આપણે કરવાનું, વધારે મગજમારી નહીં કરવાની. અને પ્રભુનું વચન એવું કહે છે એ જે દરવાજો ખોલે ને એને કોઈ બંધ ના કરી શકે અને એ જે બંધ કરે ને એને કોઈ ખોલી ના શકે. આ નૂહને બધા લોકો જેવા વહાણમાં ઘૂસ્યા ને એટલે દરવાજો શું થઈ ગયો? બંધ થઈ ગયો. હવે દરવાજો બંધ થયા પછી આ દરવાજો છે નૂહ પોતે પણ ના ખોલી શકે.
હવે આ દરવાજો બંધ થયા પછી ઈશ્વર સિવાય કોઈની તાકાત નથી કે આ દરવાજો ખોલી શકે. નું તો અંદર જઈને ઘૂસી ગયા અને બહારથી લોકો બૂમો પડવા લાગ્યા, વે નું, વે ડરપોક, બહાર નીકળ, બહુ વરસાદ કરે છે. કયો વરસાદ? કયો જળ પ્રલય? કશું છે તો નહીં, એક ટીપું નથી, એક છાંટો નથી. બીજા દિવસે ત્રીજા દિવસે કેટલા લોકો ગાળો બોલ્યા હશે. આ તો ડરપોક હું સારી ભાષામાં કહું છું, એટલે કોઈ ખરાબ ભાષામાં કીધું હશે અને નું અંદર સાંભળતા હશે, કારણ કે આટલી બધી બૂમો પાડે છે પણ બહાર તો કશું છે નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ, બાઇબલ કે 7 દિવસ સુધી આવું થયું. 7 દિવસ સુધી કોઈ વરસાદ નથી પડ્યો અને 7 દિવસ પછી એ વરસાદની શરૂઆત થઈ. આ 7 દિવસની અંદર પણ વાતાવરણમાં પલટો નથી આવ્યો. આ 7 દિવસ. પરંતુ જેવો 8મો દિવસ આવ્યો અને આ લોકો બધા ઉઠ્યા હશે અને અચાનક જોયું, હાસુલા આકાશમાં રોજ તો તડકો દેખાય છે, આ તડકો કેમ નથી દેખાતો? અને પછી ખબર પડી કે અંદર તો અવાજ આવે છે, વીજળીઓ થાય છે, કડાકા ભડાકા થવા લાગ્યા અને આકાશમાંથી મોટા મોટા છાંટા અને વરસાદ એની શરૂઆત થઈ ગઈ. અને આ લોકોને બધા બહાર નીકળી જોતા હશે, આ શું છે આકાશમાં જોઈને. અને પાછું ઠંડુ પાણી પડતું હશે ઉપર. તમે જો આમ ભલે તમે ઠંડા પાણી નાહતા હોય કે ના નાહતા હોય, પણ તમે વરસાદમાં તમે પલળવા નીકળો ને તો એનો આનંદ જ કંઈ અલગ હોય છે, મજા આવે. હા, તમે ફસાઈ ગયા હોય ને ત્યારે નહીં મજા આવતી, પણ જ્યારે ખરેખર તમે પલળવા માટે નીકળો છો તમને મજા આવશે. મજા આવશે શું? કોઈ બી કારણ તમને બૂમો પાડશો. હા, કેમ કે આનંદ આવે એટલે લોકો બૂમો પાડે. એટલે આ લોકોની બી શરૂઆતમાં તો મજા આવી ગઈ હશે. હા, જોરદાર છે. નુંને બધા ભૂલી જ ગયા હશે, આ નુંએ કીધું એ છે આ. પરંતુ વરસાદ જ્યારે બંધ નહીં થયો, કડાકા ફડાકા ચાલુ હશે, એ લોકોના ઘર ધ્રુજતા હશે વીજળીના કારણે, અને ત્યારે એ લોકોને લાગ્યું કે વાત કંઈક બની ગયેલી છે. એટલે ભાગ્યા હશે બધા નૂના જહાજ પાસે, કારણ કે હજુ જહાજ ઉંચકાયું નથી. આ લોકોએ બૂમ પાડી હશે. અત્યાર સુધી ગાળો બોલતા હતા, વે ડરપોક, બહાર નીકળ, આગો નું માફ કર, ઓનું અમને બચાય, નું મારો અવાજ ઓળખ્યો, હું તમારી બાજુમાં રહું છું ડેવિડ. નું કે હા ભાઈ ઓળખ્યો તો ખરો, પણ દરવાજો મારાથી ખુલતો નથી. નું મારી બહેરીને તાવ આવે છે, જોને યાર, દરવાજો ખોલને. અને ઉપરથી આ વરસાદ પડી રહ્યો છે. ઓનું તારા ઈશ્વરને વિનંતી કરને કે અમને છોડી દે, અમને બચાવી લે. પરંતુ નું ચાહીને પણ કશું નથી કરી શકતા. હવે આ લોકો બૂમો પાડે છે, હવે લોકોનો અવાજ બદલાઈ ગયો છે, લોકોનો ટોન બદલાઈ ગયેલો છે. પરંતુ આ લોકોનું જે મોત થયું ને એ ખરેખર બહુ દર્દનાક થયું. કોઈ તમારી પાસે આને એક તરવારનો ઝાટકો મારે તમારી ગરદન ઉડાવી નાખે ને બહુ સારું છે. તમને કદાચ કોઈ ઉપરથી નીચે સુધી ગોળીઓથી વીંધી નાખે ને બહુ સારું છે. કાં તમારી આજુબાજુ કોઈ બોમ્બ ફોડી નાખે, તમારા ચીથરા ઉડી જાય છે ને બહુ સારું છે. હવે તમે વિચાર કરો, પાણી ધીરે ધીરે વધતું હશે, હવે તો ખાલી છપછપિયા થાય એટલું, અને માણસ એકદમ દહેશતમાં આવી ગયો હોય, રોકાઈ જાય તો સારું, વરસાદ રોકાઈ જાય સારું, વરસાદ રોકાઈ જાય સારું. ધીરે ધીરે વધીને ઘૂંટી, પછી ઘૂંટણ સુધી આવ્યું હશે પાણી. વિચાર કરો, એ મોત એ લોકોએ નજર કેવી ભયંકરતાથી જોયું હશે. જે લોકો ઝાડ પર ચડી ગયા હશે એ લોકોએ મોત કેવી રીતે જોયું હશે નજરો સામે, કે ઝાડ પર બી ધીરે 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 પાણી વધી રહ્યું છે. 40 દિવસ 40 રાત, અને પાણીનું જોર 150 દિવસ સુધી ચાલ્યું. એ કેટલું ભયંકર મોત. જે કદાચ ઊંચામાં ઊંચા પહાડ પર ચડી ગયો એને તો મોત કેટલું નજીકથી જોયું, કેટલા બધા દિવસ એને થયું હશે કે હું બચી જાઉં, પરંતુ એવું કશું થયું નહીં. તમે વિચાર કરો કે એક ઝટકે તમને કોઈ મારી નાખે ને ઠીક છે, પરંતુ આ મોત કેટલું દર્દનાક હતું. ના મરતા લોકો આ રીતે ના મરતા. પરંતુ આવી રીતે એ લોકોનું મરણ એટલા માટે થયું, આ લોકો કોઈ દિવસની રાહ જોતા હતા. નું કહે છે એવું તો થવાનું જ નથી, પણ બાય ચાન્સ થશે તો કંઈક તો ફેરફાર થશે ને, ત્યારે આપણે કરી લઈશું આપણી રીતે, આપણે આપણી રીતે બચી જઈશું. આ લોથ કહે છે એવું તો થવાનું જ નથી, પણ બાય ચાન્સ એવું કોઈ આગ પડવાની શરૂઆત થશે તો અચાનક થોડી આગ લાગવાની, ભાગી જઈશું, આપણે બચી જઈશું. પરંતુ એવું થતું નથી.
એ અફઘાનિસ્તાનની અંદર એ લોકોને બિલકુલ સમય ના મળ્યો. ઊંઘની અંદર જ એ ધરતીકંપ આવી ગયો અને એ લોકોની સ્ટોરી, એ લોકોની વાર્તા એ પતી ગઈ. કોઈ પણ પ્રકારનું વાતાવરણ આમ તેમ થાય એની પહેલાં નૂહ અને એમનો પરિવાર એ લોકો સમય પહેલાં એ વહાણમાં હતા. આ ઈશ્વરના લોકોની એક ખરી સમજ છે. આ ઈશ્વરના લોકો છે જે ઈશ્વરની વાતોને પૂરી ગંભીરતાથી લે છે. આ ઈશ્વરના લોકો છે કે જે લોકો વચન પર વિશ્વાસ કરે છે. એ લોકો કોઈ દિવસની રાહ નથી જોતા કે કશુંક થશે પછી અમે કશુંક કરીશું, કશુંક થશે ત્યારે કશું થવાનું પણ નથી. પરંતુ જે ઈશ્વરના લોકો છે એ લોકો સમયસર કે સમય પહેલાં એ લોકોએ કામ કરી નાખે છે. અને માટે જો હૃદયની અંદર આ બધું ભૂસું ભરેલું છે કે કદાચ આવું કશુંક થશે, કદાચ અમને લાગશે કે બસ હવે તો અંત જ છે, એ દિવસે ભાગી જઈશું. એ દિવસે તો લોટના સમયના લોકો ભાગેલા અને નૂહના સમયના લોકો પણ ભાગેલા. ભાગ્યા ખરા, બચ્યા નહીં. અને નૂહને એના પરિવાર લોકો એ લોકો સમય પહેલાં ભાગ્યા નહોતા, શાંતિથી ચાલ્યા, બિંદાસથી ગયા, શાંતિથી અંદર જઈને બેઠા. અને પ્રભુએ બધાની ગણતરી કરી લીધી, પશુ પક્ષીની ગણતરી કરી લીધી અને ત્યાર પછી શાંતિથી પ્રભુએ દરવાજો બંધ કર્યો છે. કોઈ ઉતાવળ નહોતી. અને માટે જે દિવસે તમને ઉતાવળ હશે કે આ છેલ્લો દિવસ છે, એ દિવસે વાર્તા પતી ગઈ હશે, એ દિવસે કશું નહીં થાય. કારણ કે પ્રભુનું વચન કહે છે, જે આજે આપણે વાંચ્યું, ફરીને એકવાર વાંચીએ, તેને 29મી કલમ માથીને લખેલી સુવાર્તા, તેનો 24મો અધ્યાય અને તેને 29મી કલમ. અને તે દાડાઓની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશના પરાક્રમો હલાવાશે. બાઇબલ કહે છે એ બધી વિપત્તિઓ પછીની વાત છે. આ બધું પતી હશે ત્યારે વાતાવરણ બદલાશે અને ત્યારે તમે કશું જ નહીં કરી શકો. ત્યારે તો ઈશ્વર દૂતોનો મોકલે છે, જાવલા મારા લોકોને લઈ આવો. પણ ત્યારે તમે લોકો ભાગીને કશું જ નહીં કરી શકો. સમય છે, ઈશ્વર એમના વચનોથી આપણને શિક્ષણ આપે છે, ઈશ્વર આપણને શીખવાડે છે. પરંતુ માણસ એ સમજતો નથી. માણસ ઈશ્વરના વચનની ઉપરવટ જાય છે અને એને એવું છે કે હું છેલ્લા સમય આમ કરી નાખીશ, હું છેલ્લા દિવસે તેમ કરી નાખીશ. પરંતુ બહુ ધ્યાનથી સમજો, એ દિવસે કશું થવાનું નથી. જે કંઈ કરવાનું છે એ 7 દિવસ પહેલાં કરવાનું છે, સંપૂર્ણ સમય પહેલાં કરવાનું છે. ત્યાર પછી તમારા હાથમાં કોઈ બાબત રહેવાની નથી. અને માટે કોઈ વાતાવરણ બદલાવવાનું નથી. કોઈ વાતાવરણનું ભૂસું ભરેલું હોય કે આવું કશું અંધારું થવા લાગશે ત્યારે અમે આમ કરીશું કે ફલાણું કરીશું, ટીકણું કરીશું, એ રીતે કશું નથી થવાનું. જે કંઈ થશે એ બધું અચાનક જ થશે. એન્ટી ક્રાઇસ્ટ એ ધીરે 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 ચાલતો ચાલતો કોઈ જગ્યાથી આવવાનો નથી. હું આવી રહ્યો છું, હા હું આવી રહ્યો છું, એ રીતે નથી આવવાનો. બાઇબલ કહે છે એનો પહેલો જ હુમલો અમેરિકા પર, અને અમેરિકાને 1 જ કલાકમાં ખલાસ કરી નાખે છે. હવે વિચાર કરો કે આખા અમેરિકાને 1 જ કલાકમાં ખલાસ કરી નાખે. એટલે 1 કલાક પછી જે કંઈ માહિતી આવશે આવશે, અને એ માહિતી આવશે ત્યારે તો પવિત્ર આત્માનું કામ બંધ. ત્યારે તો વિચારે નહીં આવે કોઈ અંટકાશ ઊભો થઈ ગયો, ચલો ભાગીએ. હેલા અમેરિકાનો નાશ થઈ ગયો, આવું કેમનું થઈ ગયું? કારણ કે પવિત્ર આત્માનું કામ બંધ. એની તમે અવગણના કરી. એ દેશ થોડું યાદ આવવાનું કે આવું લખેલું હતું અને આ તો એન્ટીક્રાઇસ્ટ ઊભો થયો. અને પછી ખબર પડશે કે આ તો ઇઝરાયલમાં બેઠો થયો, આ તો જબરદસ્ત ચમત્કારો કરે છે, આ તો મોંઘવારી શાંત પાડી દીધી, આ તો બધું સારું સારું બધું. આ જોરદાર માણસ છે, આ જોરદાર માણસ છે. બધું દિમાગમાંથી નીકળી જશે તમારા. કારણ કે આજે જે ઘૂસ્યું નથી તો પછી એ દિવસોમાં જે હશે કઈથી રહેશે. પોતાના વિશે સાવધાન થાવ. સમય ખરેખર નથી. જે કરવાનું છે એને સમય પહેલાં જ કરવાનું છે. સમય પર તમે કરવા જશો તો થવાનું નથી. એ બાઇબલનું વચન કોઈ પણ જગ્યાએ આપણને અનુમતિ નથી આપતું કે આવું થઈ શકે છે. અને માટે પોતાના વિશે તમે સાવધાન રહો. હાલેલુયા. હવે આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં આપણે નમાય. વાલાઓ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. શું એ હું પોતે તો નથી કે હું આવું બધું વિચારું છું કે જ્યારે મને લાગશે કે બસ હવે થઈ જ ગયું છે,
ત્યારે હું ભાગીશ. શું એવું તો નથી કે જે આવું વિચારું છું કે જ્યારે મને ખબર પડશે કે ભાઈ અંતિમ સમય આવી ગયો ત્યાં સુધી હું પહેલાં મારા ઘરવાળા સાથે રહેલો, ત્યાં સુધી થોડી મોજ મસ્તી કરી લઉં, કે પછી હું દુનિયાવી જીવન જીવી લઉં. અત્યારથી પહેલેથી ભાગીને શું કરવું? કારણ કે કદાચ આવું બધું ના થયું તો શું એ કંઈ હું તો નથી. આ બધું ભૂસું મારા અંદર તો નથી ભરેલું. આપણે તપાસીએ પોતાની જાતને, આપણે પોતાની જાત સાથે સવાલ જવાબ કરીએ કે આજે હું કઈ બાબતો તરફ લક્ષ આપું છું, કઈ બાબતો તરફ મારા વિચારો છે. શું હું જે વિચારું છું એમાં પ્રભુનું કોઈ સમર્થન છે, પ્રભુના કોઈ વચનોનું સમર્થન છે? પોતાની જાતને તપાસો અને સમય પહેલાં પોતાની જાતને તૈયાર કરો. આ સમય ખૂબ જ જલ્દી પૂરો થવાની તૈયારીમાં છે અને માટે એ સમય પૂરો થઈ જાય એની પહેલાં તમે તમારા આત્માના બચાવ માટે જે કરવાનું છે તે કરવાનો પ્રયત્ન કરો. બની શકે આ ઈશ્વરનો છેલ્લો ટકોરો હોય, બની શકે ફરી આવો કોઈ ટકોરો તમને સાંભળવા ના મળે. એની પહેલાં જ્યાં સમય છે ત્યાં સુધી આપણે આપણી જાતને આપણે બચાવી લઈએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.